અને હવારમાં મસ્ત આપણે પોપટ થઈ ગયો છે. કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે છે શનિવાર અને કાલે જો કે સ્કૂલના ગ્રુપમાં છે ને મેસેજ આવ્યો હતો કે આજે છે ને જઈને સ્કૂલેથી ઓલું જે આપણું 12માનું રિઝલ્ટ છે ને આપણે ઓનલાઈન જોયું હતું. હવે રિયલ રિઝલ્ટ લેવા આજ મારે જવાનું છે. તો આજ તમને છે ને પહેલી વાર મારી સ્કૂલ દેખાડું છું. તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો. અત્યારે જો મસ્ત નાઈને ફ્રેશ થઈ જાઉં છું, તૈયાર થઈ જાઉં છું અને હવે જઈશું આપણે ઢસા. તો કે ગાડી તો છે ને આપણે છે ને વાહન પકડવો પડશે અને 8 વાગ્યા છે, ઓલરેડી મોડું થઈ ગયું છે. એટલે હવે ફટાફટ નીકળી જાવ. હાલો હવે તો ચાલો હવે નીકળું કે મમ્મીને પગે લાગી લો. હાલો મમ્મી, ટાટા, જાઉં છું. પેલા રિઝલ્ટ લઈને આવી જઈશ ઘરે વહેલો. ચાલો ટાટા. તો ભાઈ જો અત્યારે પહોંચ્યો છું ગામના બસ સ્ટેન્ડે અને હવે અહીંથી બસ તો ગાઈસ અત્યારે છે ને જો રિઝલ્ટ લઈને આવી જશું ઘરે અને ફોનનો વિડીયો ચાલુ નથી થતો આવવાનો. અહીંથી જેવો હું ઘરેથી નીકળ્યો ને બસ સ્ટેન્ડે જઈને જેવો કેમેરો ચાલુ કર્યો એ વસ્તે કાંઈક છે ને આપણું કાંઈક આડું લખેલું આવતું હતું. એટલે આપણો કેમેરો લો ને બીજા એપમાં ઉપયોગ થાય છે. હું મેં ઘણી ટ્રાય કરી, ફોન સ્વિચ ઓફ કર્યો અને આમ કર્યું, પણ થતો જ નથી. લાગે છે ને બતાડવા લઈ જવા પડશે. અત્યારે ઘરે આવીને છે ને બીજા ફોનમાં કેમેરો શૂટ કરું છું અને આપણું સ્કૂલ તો પણ તમને દેખાડી જશું અને કાંઈ વાંધો નહીં. આપણે છે ને પછી ક્યારેક જઈશું દેખાડવા. આપણે જ્યારે સાહેબોને હું મળવા જઈશ ને ત્યારે દેખાડીશ. અત્યારે છે ને ગાઈસ તો રિઝલ્ટ લઈને આવી જશું ઘરે અને એ તમને હું બતાડીશ જમી લઈ પછી. અને અત્યારે ગાઈસ છે ને જમવાનો સમય થઈ ગયો છે અને ગાઈસ આપણે છે ને વિડીયો શૂટ હું અને છે ને આપણે વિડીયો શૂટ કરી ન કે જ્યારે અહીંથી જેવો જો ને એવો ઇકોમાં આમ જો એટલી ભીડમાં જોશું ને કે ડ્રાઈવરની આ બાજુવાળી સીટમાં બેન જવું પડ્યું. અને પાછો તો હું કોકની હારે ગાડીમાં આવ્યો છું કેમ કે તરીકે તો બધો હતો અને ત્યાં સાયો નહોતો કે કોકની પાછળ જ બેન આવ્યો છું. તો હવે પહેલાં આપણે જમી લેવી. તો જો ગાઈસ જો તારે બની ગયું છે મસ્ત બટેટા ભાત અને આ જો બધા બે જશે જમવા. કેમ મમ્મી એમ કર્યું? બરફ પડી ગયો. ગુડ બેન આ કહી દો. હવે કાલે તમે શોર્ટ વિડીયો બનાવવાનું કારણ કહી દો. હાલો. હા પછી પાછી આવીને આમ તો હું ગાય ગોતું છું ને તો મોટું હંતાડવા માંડી કે ભાઈ નહીં ક્યાંક મને બોલાવી લેશે. ભાઈ નતો જા ખોટી. ગાઈસ હવે જોવાનું સમાન થઈ ગયું છે ને જો હું છે ને અત્યાર સુધી સૂતો હતો અને લાઇટ વહી ગઈ છે અને પછી હું કાનુભાઈ જ્યાં દુકાને ફેફસી લઈને ગયા છે ને મમ્મીની જો બધા અહીંયા ઉતાર લાઇટ વહી ગઈ છે ને તો અને બધા ઇલેક્ટ્રિશિયન હોય જતા છે. હમણાં લાઇટ ગઈ ને એટલે જાજા અત્યાર સુધી અમે બહાર બેઠા હતા. જો ગુડુ બેન ને તો આમ તો કુંભકરણ જેમ છે તોય જે એને ઊંઘ નથી ઉઠતી. આમ જો જો લાઇટ વગર એટલે જાગી ગયા અને અમે જો ક્યારના જાગી છે હું કરી દા ક્યારના બેઠા છે. અને ગાઈસ જો અમે ફેફસી ખાવી છે ત્યારે શાંત જ બે બધા જે ઉતરશે લાઇટ વગર તો જાગતા નથી. લાઇટ જ ન આવે બપોરે. અમને જો ઊંઘ નથી આવતી. ઊંઘ આવે છે ને બપોરે કોઈ દી ઊંઘ જ ન આવે બપોરે. તો ગાઈસ જો હવે છે ને હું કાનો ભાઈ નવરા છે ને જાવી છું દવણ મૂકવા એને ઘરનું કાળું કરીને ગાડી લઈને. તો હવે દવણ મૂકવા જાવી જો કે છે ને ખબર નહીં ત્યાં દળાવા ઊભું રહેવાનું છે કે મૂકીને સીધું પાછું વહેવાનું છે. હવે ત્યાં જઈને ખબર પડે. તો ચાલો જાવી દવણું દળાવા. હવે તો જો કે સાવ નવરા જેવી આપણો સવારનો પેપરનો પોપટ થઈ ગયો છે રિઝલ્ટનો. તો હવે જાવી દવણું દળાવા. દવણ મૂકવા જો કે છે ને આવી ગયા છે પણ ત્યાં એમ કીધું કે છે ને ઓલો બાજરાનો ગાળો છે તો કડીક લઈને આવવું પડશે. તો કડીક લઈને પછી આવી. जो गाइस मतलब लुड़िया रे मस्ती करो सब लोग. ए चुन्नी देख इधर देख. हाय बोल दे. हाय देख इसे हाय बोल दे. हाय देखो हाय बोल रहा है. हाय नहीं कि तो आने तर जो ऊँगा बस हम जो છોકરાઓની બસ કાઉ કા તો ઓલપા જો બસ. હવે જો જવું જાય છે. જા 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 હોય તો જા. ગાઈસ જાતું નથી હમણાં ભાગતું હતું પકડતો તો ને. જા ચો ક્યાં દેખ હું જો છો. હેલો કહી દે. હેલો હેલો અહીંયા દે. અહીંયા જો અહીંયા જો અહીંયા હાલો હાલો ગાઈસ હાલો. હવે કાનુભાઈ તો જ્યાં છે અને ગુડુ તું નાચી ક્યાંથી આવી? બાપુ નાચી ક્યાંથી આવી? સાયકલ ગાઈસ ગુડુ જો સાયકલ લઈને ગઈ હતી અને આપણે 2 નંબરના રસ્તા પરથી ભાગીને આવી. સાયકલ ક્યાંથી આવી? સાયકલ ક્યાં પાછળ સાફ કરવા ગઈ હતી માટે સર. ક્યાં પાછળ? સાયકલ સાયકલ એ પડી ત્યાંથી આમ લઈને વાહ ગાઈસ જોવાનો સુગાડ જોવા. આપણે 1 નંબરના રસ્તા પરથી ગઈ ને 3 નંબરના રસ્તા પરથી સાયકલ મૂકીને 2 નંબરના રસ્તા પરથી સાયકલ હાલીને આવી. બોલો
હું ગાઈસ તમને ખબર છે ને આપણા 3 વગરના 3 નંબરના રસ્તા છે, એક આવડો આ, પછી એક ઓલો અને એક પાછળ વાળો. મમ્મી ગાઈસ ને ખબર આપણે ઘરે આવવાના 3 રસ્તા છે. તો હવે તો છે ને ગાઈસ મને કંટાળો આવે છે, હું છે ને એકલા રમવાનો વિચાર છે દડો. જો ગાઈસ મારા એકલો રમવાનો જુગાડ હતા, રાશીબેન રમે છે. લાયો ભાઈ મારે રમવું છે બાપુ, આ કીધા. જો ગાઈસ આ રીતે રમવાના છે ને, બેટ હું એકલો માર્યા રાખું છું. એ લે હરખું અડતું નથી. તો ચાલો ગાઈસ હવે છે ને એકલો રમવું છે ને બહુ કંટાળો આવે છે. લિટરલી કાન વિયો જો હું કે દાદારે અને હું એકલો છું. આપણે તો જુગાડ્યું રમવી આપણે એકલો મજા આવે. અમે એકલા દડો આખો રમવાનું દીકરો ને થાકાય નહીં. તો ગાઈસ જો અત્યારે દડો રમતો તો અને દડો વિયો જોશે ધાબા પર અને પાછું આપણે એડવેન્ચર કરવાનું. જો ક્યાં ચડવું પડશે, ક્યાં ચડવાનું ખબર? જો આ હાલિયા પર તો કઈ ચડવાનું છે નહીં. ધાબા પર વિયો જોશે. ચડી જાવ જવો જો ક્યાં હાલવાનો. અરે કોકે કાઢ લીધો લાગે છે. બાપુ દડો કોને કાઢ્યો? જો ગાઈસ હું ઉપર ચડ્યો ને દડો લઈ લીધો. ધાબા પર જો ધૂળ જામી ગઈ. અને ગાઈસ વાતાવરણ જો કેવું મસ્ત થઈ ગયું છે વ્યૂ. અહીંયા જો કેવા સૂર્યના કિરણો નીકળે અને આ બધે જો હમણાં તો આમ તો ગાઈસ લિટરલી સાયો થઈ ગયો તો વરસાદ આવે એવું વાતાવરણ. અને બીજું તો હવે શું બોલું એમ થાય. પાછળ જો લીંબુ આવે છે નાના નાના. આપણે ડીશ ચાલુ નથી, મને બહુ ઓલું થાય છે. તો પાછો ગુડુએ દડો હલવાડી દીધો જાય. ગુડુ આવો હોય તો હવે શું કરીશ? હવે પકડી લીધો. નથી દેવું એ પાણા રાખે. જો ગાઈસ કટાવી લીધો મને એને. અને આમ તો મસ્ત ઠંડો પવન આવે છે. અને ગાઈસ ગુડુ જો ક્યાં જાય સોજો એની હરકત જોજો બધી. હવે કાયો કન્યાથી હર્યું કરશે. જો દાંત પાડી ગઈ એટલે હરકત પૂરું એનું. જો ગાડલું ખેંચ. જો કીધું તું સાણા મને તો પાસ આવે કેમ રમત ચાલુ કર. ગાઈસ હું તો છે ને દડો ઉતરવા આવ્યો હતો અને મસ્ત ના ઠંડો પવન આવે છે ને તો શાંતિ ત્યાં છે ને પવન ખાવશું ને એટલે ગુડું ને એનું બાજવાનું ચાલુ છે. હવે જો કાળુકા જાય હું હોત ને મને છે ને ક્યારનું મારી લીધો. એટલે અત્યારે તો શાંતિ બેઠો છું ને ઉપરથી જો ત્યાંથી જોવે છે આ બાજુ કા શું કરે છે. ગુડુ આવું તાર ઉપર ગાઈસ ઈ છે ને ના અત્યારે શું લેવા પડે છે તમને ખબર છે? રીઝન તમને પહેલા ખબર છે. ઈ છે ને શરીર નથી શકતી. આમ શરીર તો ને ક્યારની પાછળ આવ્યો નહીં ગુડુ. તો ગાઈસ આપણે પહેલાં છે ને વિડીયો એન્ડ તરફ જાવી પહેલાં મેં તમને કીધું હતું કે આપણે સવારે જે લેવા જતા ને હું તમને હાવ છેલ્લે બતાડીશ. તો જો હું લેવા ગયો તો મારું આ રિઝલ્ટ ફર્સ્ટ સ્ટાઇલનો જો. અને હવે તો છે ને કાંઈક થોડુંક આમ દુઃખ જેવું લાગે છે કેમ કે નિશાળનો તો પૂરો. અને ફાઇનલી આપણે વિડીયો એન્ડ તરફ જાવી ગાઈસ. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.